જય હિન્દ જય ભારત મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રારંભ એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર। ખાસ કરીને મિત્રો તમને સૌથી પહેલા સમાચાર એ આપવાના ખુશીના કે MPHW આની છે એ જાહેરાત થઈ ગઈ છે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। ખૂબ ઓછી સંખ્યામાં કહી શકાય, કારણ કે 254 જેટલી જગ્યાઓ આવી છે, પણ જગ્યાઓ તો આવી છે। એટલે ખાસ કરીને આજે સંપૂર્ણ આપણો વિડીયો રહેવાનો છે એ આ MPHW ના વિષયનો રહેવાનો છે। એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। ફોર્મ ક્યારથી ભરી શકાશે, વયમર્યાદા શું, શૈક્ષણિક લાયકાત શું, પરીક્ષાનો અભ્યાસક્રમ આ જે છે એ તમારા માટે ખૂબ અગત્યનો છે એ રહેવાનો છે। ખાસ કરીને પ્રારંભ લાઈવ અને દ્રોણાચાર્ય કેરિયર એકેડમી છે ઓનલાઈન પ્લેટફોર્મથી તમારા માટે કંઈક ને કંઈક નવું લાવ્યું છે। ત્યારે દ્રોણાચાર્ય કેરિયર એકેડમીમાંથી ભાવિનભાઈના પણ તમારી સાથે શુભાશીષ છે। અને હવે આપણે જોઈએ છીએ આગળ, ખાસ કરીને કારણ કે MPHW ની જે ભરતી આવી ગઈ છે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 7 તારીખથી, પણ ક્યાંક ને ક્યાંક છે એવું લાગી રહ્યું છે પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જવાની છે। તો આવો ઝડપથી શરૂ કરીએ। ખાસ કરીને છે આપણે પ્રારંભ લાઈવની જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો। શું કામ? તો કે આપણી જે જૂની ચેનલ હતી એક્ઝામ ગુરુ ગુજરાત, કંઈક ને કંઈક ટેકનિકલ ખામીઓને કારણે છે હવે આપણે એની સાથે જોડાઈ નથી શકતા, પણ આ મારી જૂની ચેનલ છે, આને પણ ખૂબ બધો પ્રેમ આપજો એવી આશા અપેક્ષા સહ આપણે ખૂબ બધું છે આ ચેનલ ઉપર લાવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા આપણે વાત કરવાની છે અત્યારે તો કે ભાઈ સાહેબ આ ફોર્મ છે, આ ફોર્મ શરૂ થવાની તારીખ તો સાહેબ શરૂ થઈ ગયા છે 7/3/2026 ના રોજ શનિવારથી છે આ ફોર્મ શરૂ થઈ ગયા છે MPHW ના ઓજસ પર। ક્યાં શરૂ થઈ ગયા છે? ઓજસ પર ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પર છે આ ફોર્મ શરૂ થઈ ગયા છે ઓલરેડી। અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ જો કોઈ હોય તો એ છે 21/3। મિત્રો 20 કે 21 તારીખ સુધીની કોઈ રાહ નહીં જોવે, 20 કે 21 તારીખની કોઈ રાહ જોવાની નથી। શું કામ? તો કે ભાઈ એ દિવસોમાં જો તમે ક્યાંય કામમાં અટવાઈ ગયા કે પછી કોઈ ઓનલાઈન એરર આવે છે, વેબસાઇટ નથી ચાલતી, તો આપણે બધી બાજુથી રહેશું। ફરી વખત આ પાછા ફોર્મ છે ચાલુ થાય ન થાય, એટલે એની કરતા આપણે છે 20 કે 21 તારીખ કરતા અગાઉની જે તારીખો છે એમાં આપણે આપણા ફોર્મ ભરી દેશું। ચાલો નેક્સ્ટ વાત કરીએ સાહેબ, તો કે ભાઈ અગત્યની વાત છે કે કુલ જગ્યાઓ કેટલી આપણા માટે। તો કુલ જગ્યા જે છે એ વાત કરીએ એમ 254 જેટલી છે, 254 જેટલી જગ્યા છે। અલગ અલગ સંવર્ગો માટે અલગ અલગ જે યાદીઓ છે એ મુજબ છે, સંવર્ગવાર જગ્યાની યાદી મેં તમને કીધી એમ। તો કુલ જગ્યાઓ કેટલી છે? 254 છે। કુલ જગ્યા કેટલી છે? 254। એમાંથી બિન અનામત માટે 106, આર્થિક રીતે નબળા માટે છે એ 25 જેટલી છે, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 68 જેટલી, અનુસૂચિત જાતિ માટે 17 અને અનુસૂચિત જનજાતિ માટે 38। આમ કુલ જોઈએ આપણે તો કુલ જે છે એ કેટલી થઈ જાય છે? 254 જેટલી જગ્યા થઈ જાય છે। આમ જોઈએ તો ખૂબ ઓછો આંકડો છે, આ સંખ્યા કેવી છે? ઓછી છે। પણ ભવિષ્યમાં જેમ CCE માં છે એ તાત્કાલિક ધોરણે છે ફોર્મ બહાર પડી ગયા, વેબસાઇટ ઉપર છે એ શો થવા માંડ્યું, પણ એ પછી પણ છે એ ફોર્મ છે એ પાછા છે રિકનેક્ટ થયા હતા। અને હાલની તારીખમાં છે CCE ના ખૂબ મોટી જગ્યામાં છે, ખૂબ મોટી જગ્યાઓ છે પડી છે, અને એની પણ આગામી સમયમાં પરીક્ષાઓ છે। તો ખાસ આ જોઈ લેજો 254 જેટલી જગ્યા છે। સાહેબ આની લાયકાત શું રહેશે? લાયકાત શું હોવી જોઈએ? તો અહીંયા તમને કીધું છે you have must successfully completed minimum 1 year multi-purpose health worker basic certificate course or diploma course obtained from an educational institute recognized as such as the government। એટલે કે કોઈ પણ સરકારી ઓથેન્ટિક જે કઈ સંસ્થાઓ છે ત્યાંથી તમે 1 વર્ષનો શું કરેલો હોવો જોઈએ? MPHW નો છે કોર્સ કરેલો હોવો જોઈએ। આ સૌથી અગત્યનું છે। ઓર એટલે કે સાથે અથવા have passed the minimum 1 year sanitary inspector SI નો કોર્સ કરેલો હશે ભાઈ, SI નો કોર્સ, તો SI ના કોર્સની અંદર પણ તમે MPHW ની અંદર એપ્લાય કરી શકવાના છો। have passed minimum 1 year of certificate course of health sanitary inspector, બરોબર? health sanitary inspector છે એમાં, અને એ પણ ક્યાંથી? from industrial training institute of any other institute recognized, એટલે કે તમે ITI છે કે ત્યાંથી ક્યાંથી છે SI કે કરેલું હોય, તો આવી રીતે છે તમને છે ક્યાંક ને ક્યાંક અહીંયા હું તમને કહી દઉં 1 year certificate course of SI MPHW health sanitary inspector,
એટલે કોઈ પણ કોર્સ કરેલો હશે તમે તો તમને થઈ જશે. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી છે. હવે 18 વર્ષથી નાનું કોઈ ન હોવું જોઈએ. કઈ તારીખ મુજબ? 21/3 જે લાસ્ટ ડેટ છે એનાથી નાના કોઈ છે એમાં ફોર્મ ભરી શકશે નહીં. એટલે કે 18 વર્ષ જેની ઉંમર ન થતી હોય એ લોકો આમાં ફોર્મ નહીં ભરી શકે. 33 વર્ષ સુધી મેક્સિમમ કેટલા વર્ષ? 33. પછી આમાં અલગ અલગ આપણને છે છૂટછાટ મળતી હોય છે. ચાલો વાત કરીએ વય મર્યાદા કેટલી છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો જુઓ તમને કીધું છે અહીંયા 21/3/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે ઉંમર છે ક્યાંથી ક્યાં સુધી ગણાશે? 18 થી 33. પણ તમને અહીંયા પછી પાછળથી શું મળશે? છૂટછાટ મળવા પાત્ર છે. ચાલો કેટેગરી વાઇઝ જોવો. કેટેગરી વાઇઝ તો અનામત કેટેગરીના પુરુષો એને 5 વર્ષની છૂટછાટ મળશે. અનામતમાં આવતા હશે એને 5 વર્ષ. 33 હતા આમાં +5 કરો એટલે 38. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 10 વર્ષ એટલે કે 43 વર્ષ જેટલો છૂટછાટ મળશે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ જો અનામત કેટેગરી એટલે અનામત કેટેગરીના 5 વર્ષ, દિવ્યાંગતાના 10 વર્ષ એટલે કુલ કેટલા વર્ષ એને અનામત મળી શકશે? 15 વર્ષ એટલે કે 45 વર્ષ સુધી છે પોતાની ફોર્મ છે ભરી શકશે. ચલો અને માજી સૈનિક માટે છે અહીંયા જો 3 વર્ષની છૂટછાટ એવું છે આપેલું છે તમને. એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાને લેજો. ચાલો સાહેબ આના કોર્સની વાત કરી દઈએ. 210 ગુણ જેવું છે પેપર રહેવાનું છે. 210 ગુણ જેની અંદર ભાગ એ બરોબર 90 ગુણનો છે. કેટલા ગુણનો છે? 90 ગુણનો ખાલી ભાગ એ છે. જેની અંદર ગણિત રીઝનિંગ સાહેબ 30 ગુણનું છે. આ રીઝનિંગ જો 30 ગુણ અને આ ગણિત જો 30 ગુણ. એની અંદર જો બહુ ડિટેલમાં તમને છે બહુ સારી રીતે આખો અભ્યાસક્રમ આપી દીધો છે. આવો અભ્યાસક્રમ મેં આવી કોઈ પરીક્ષાઓમાં જોયો નથી. જીપીએસસીમાં ને એમાં અત્યાર સુધી જોતા આવ્યા છીએ. કેમ? તો કે એક એક મુદ્દાને અહીંયા વિગતવાર છે આપી દીધો. તમને આનાથી બહાર તમારે કશું કરવાનું નથી. એટલે ખૂબ સરસ મજાનો અભ્યાસક્રમ છે તમને આપ્યો છે અહીંયા. તો સૌથી પહેલા જે રીઝનિંગ છે તાર્કિક કસોટીઓમાં એમાં ઉંમર આધારિત પ્રશ્નો, વેન આકૃતિઓ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ, તાર્કિક અંકગણિત, ચાર્ટ આલેખ કોષ્ટક, માહિતીની પર્યાપ્તતા આ બધું પૂછવાનું છે. આ સિવાય ગણિતની અંદર 10-11 ટોપિક આપેલા છે. સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને ભાગીદારી, પછી સમય અને કાર્ય, સમય ઝડપ અંતર આ બધું આપ્યું છે. આ સિવાય ભારતના બંધારણ છે સાહેબ. ભારતનું બંધારણ ખાસ યાદ રાખજો ભાઈ. ભારતનું બંધારણ એની અંદર તમને જો 10 ટોપિક આપ્યા છે. કેટલા ટોપિક આપ્યા છે? ખાલી ને ખાલી 10 ટોપિક. આ 10 ટોપિક તમારે કરી નાખવાના છે. આ કોની પાસે કરવાના ભાઈ? તો કે ભાવિનભાઈ ગોહિલ પાસે. કોની પાસેથી કરશો તમે બધા? ભાવિન સર પાસેથી આ કરશો. બરોબર? ક્યાંથી કરશો સાહેબ? તો હું સાહેબને વાત કરીશ. ઓફલાઈન તમારા માટે સરસ મજાની છે અથવા તો ઓનલાઈન એકાદી સિરીઝ લઈને આવશે. બરોબર? પણ ખાસ કરીને સાહેબ 10 માર્ક છે બંધારણમાં. 10 માંથી 10 ની જવાબદારી ભાવિનભાઈની. બરોબર? પણ મૂળ વસ્તુ એમ છે તમારે કે આ વસ્તુ ક્યારેય ચૂકવાની નથી. 10 જ મુદ્દા છે. જો ઈ કેટલું સચોટ કરીને આપ્યું છે. આમુખ બરોબર આમુખ પૂછાશે. મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડીપીએસપી, મૂળભૂત ફરજો પૂછાશે. સાહેબ 11 મૂળભૂત ફરજો છે. 11 કડકડાટ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ. રાજ્યપાલનો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય. શું કામ પૂછાય? રાજ્યપાલની બદલીઓ થઈ છે, નવા રાજ્યપાલની નિમણૂક થઈ છે. એટલે આ બધું તમને ભાવિનભાઈ કરાવી દે સરસ મજાનું. સંસદીય પ્રણાલી છે પૂછાશે. રાષ્ટ્રપતિ છે, લોકસભા છે, રાજ્યસભા આવું બધું. ભારતીય બંધારણમાં સુધારાઓ બરોબર છે. 110 ઉપર છે સુધારા થઈ ગયા છે. આ બધી વસ્તુઓ તમને છે પૂછાવાની છે. પછી એટલે આ 110 યાદ નથી રાખવાના. 110 હા. એટલે એમાંથી જે અગત્યના છે એ તમારે કરવાના થાય. ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ 3 પ્રકારની કટોકટી આવે છે. બરોબર? આ 3 પ્રકારની કટોકટી છે. કડકડાટ મોઢે કાઢ નાખવાની છે. 352, 356, 360 આટલું મને આવડે છે. ચાલો પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધો બરાબર. સમવર્તી યાદી છે જોશો તમે અનુસૂચિ 7 મુજબ. આવી બધી વસ્તુઓ તમે આની અંદર કરવાની થાય. ભારતનું ન્યાયતંત્ર જોવાનું છે. સુપ્રીમ કોર્ટ જોશો છે, વડી અદાલતો જોશો, જિલ્લાની તાબા હેઠળની કચેરીઓ એવું બધું આવશે. સંવૈધાનિક સંસ્થાઓ બરોબર. નીતિ આયોગ છે, પછી આરબીઆઈ છે, પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે. આવી બધી સંસ્થાઓ છે આમાં ભણવાની થશે. એટલે ખાસ કરીને આમ જોવા જાવ તો આ દરિયો છે ભારતનું બંધારણ છે. પણ અહીંયા ખૂબ સરસ રીતે તમને 11 ટોપિક અલગ કરીને આપ્યા, 10 ટોપિક અલગ કરીને આપ્યા છે. અને આ 10 ટોપિકની અંદરથી તમારે છે તૈયારીઓ છે એ કરવાની છે. ઓકે. વર્તમાન પ્રવાહ ભાઈ બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો રોલ નિભાવવાનું છે. 10 પ્રશ્નો અને ગેરંટી આપીને કહી દઉં આ 10 પ્રશ્નો સહેલા નહીં હોય. આ 10 પ્રશ્નો સહેલા હશે નહીં.
કારણ કે આ ગેમ ચેન્જર છે. ગણિત રીઝનિંગ પછી સૌથી મોટો કોઈ ગેમ ચેન્જર હોય તો વર્તમાન પ્રવાહ. બધા ગાંડા થઈ ગયા છે તો એમને તમને વર્તમાન પ્રવાહ કહે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને મેં વાત કરી છે આપણે વર્તમાન પ્રવાહ છે, આના લેક્ચર છે શરૂ કરશું, બરોબર? જે રીતે અનુકૂળ આવે એ રીતે. જો રેકોર્ડેડ થાય તો રેકોર્ડેડ, જો લાઈવ થાય તો લાઈવ, બધી બેચમાં કારણ કે આપવાના છે એટલે ખાસ કરીને. ચલો, અને લાસ્ટમાં છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ. ભાઈ, મેં અત્યાર સુધીની પરીક્ષાઓમાં ગુજરાતી અને અંગ્રેજીનું આટલું ઓછું વેઇટેજ નથી જોયું. કેટલું વેઇટેજ સાહેબ? ગુજરાતીના 5 ગુણ. કેટલા ગુણ? 5. અંગ્રેજીના 5 ગુણ. બેયના કેટલા મળીને? 10 ગુણ. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ 10 ગુણ, જેની અંદર સમીક્ષા આવશે, અર્થઘટન આવશે, અનુમાન, કૌશલ્ય, મૂલ્યાંકન, ગદ્યખંડ, પેરેગ્રાફ આપી દીધો હોય એના આધારે તમારે જવાબ આપવાના થાય. તો આવી બધી વસ્તુઓ છે. તો આ છે તમારો પાર્ટ એ. કેટલા ગુણનો છે ભાઈ? 90 ગુણનો છે. કેટલા ગુણનો છે? 90. પણ આ બધી ડિટેલ છે તૈયારી કરવાના. મોટા ભાગે તમારા વિષયોમાં તમે લાવવાના જ છો. પાર્ટ બી માં તમે છે એ ભરપૂર છે એ તમારા માર્ક લાવવાના છો, પણ તમારે ખેંચવાનું છે ક્યાં? પાર્ટ એ માં. બરોબર? આ ગણિત, રીઝનિંગ છે, વર્તમાન પ્રવાહ, ભારતનું બંધારણ, આ બધું છે આપણે તમને ડિટેલ કરાવશું. ભાઈ ફ્રીમાં આટલું કરાવીએ છીએ તો પછી તમે વિચાર કરો આગળ હું તમને બેચની વાત કરીશ ત્યાં કેટલું કરાવશું. એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો આગળ વધીએ છીએ અહીંયાથી. ચલો ભાગ બી આવી ગયો. ભાગ બી. ચલો ભાગ બી માં 120 ગુણનું પ્રશ્નપત્ર છે. 120 ગુણ છે. બધા 6 ભાગ પડ્યા છે, 6 ના 20 માર્ક છે. એમાં સૌથી પહેલા બાળ સંભાળ, નવો હસ્તક્ષેપ, માતૃત્વ સંભાળ, કુટુંબ નિયોજન, કિશોરાવસ્થાનું રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય અને પ્રજનન બાળ સ્વાસ્થ્ય, આ બધું એક ભાગમાં આવશે. જો ભાઈ ઝડપથી એટલે કહું છું કારણ કે આ તમારો અભ્યાસક્રમ એક એક મુદ્દો અલગ પાડીને તમને આપ્યો છે અને દરેક મુદ્દો તમને કહું છું. પછી એનાટોમી અને ફિઝિયોલોજી, રસીથી અટકાવી શકાય તેવા રોગો, ટીબી, ટ્યુબરક્યુલોસિસ, બરોબર, ક્ષય, નોકરીની જવાબદારીઓ, કારણ કે તમે જે જગ્યાએ નોકરી કરવાના છો એ અંગેની તમારી જવાબદારી, એમપીએચડબલ્યુ તરીકેની તમારી જવાબદારી શું રહેશે એ બધી વાત કરવાની છે. મૂળભૂત માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી. ભાગ 3 માં મૂળભૂત રોગશાસ્ત્ર, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ, પછી આરટીઆઈ, એસટીઆઈ અને એચઆઈવી, કોલેરા, ઝાડા, ઓઆરએસ, આ બધી. પછી મનુષ્યને સંક્રમિત કરતા પ્રાણીઓના રોગ, બરોબર, આની અંદર તમે હડકવા, બ્લુબર્ડ, આ બધું લઈ લો તમે. પછી ટાઇફોઇડ છે, અછબડા છે, હિપેટાઇટિસ, લેપ્રેસી, નવા ઉભરેલા વાયરસ, ચેપી રોગો, આ બધી વાત તમને ડિટેલમાં કરવાના છીએ. ચાલો, ભાગ 5 છે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ, પર્યાવરણીય સ્વચ્છતા. ભાગ 5 બિનચેપી રોગ, પોષણ, નીપી, વૃદ્ધાવસ્થાની સંભાળ, નાની બીમારીઓ, પ્રાથમિક સારવાર, બરોબર, ફર્સ્ટ એડ કિટ. પછી અહીંયા ભાગ 6 ની અંદર માનસિક સ્વાસ્થ્ય, સંદેશા વ્યવહાર, મૌખિક આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા, બધી સમિતિઓ અને સરકારી યોજનાઓ, મૂળભૂત દવાઓ, આ બધી વાતો છે તમને અહીંયા જોવા મળશે. એટલે પાર્ટ બી છે 120 માર્કનું છે, ઓલું 90 માર્કનું છે. કુલ કેટલું? તો કે કુલ થઈ ગયું 210 માર્કનું છે. કેટલા માર્કનું થઈ ગયું? 210. 120 માંથી તમે 100 સુધી પહોંચી શકશો, પણ તમારો કોઈ જો મેઇન રોલ અદા કરવાનું હોય તો એ છે પાર્ટ એ. કોણ છે? પાર્ટ એ. પાર્ટ એ માટે તૈયાર થઈ જજો ભાઈઓ, બરોબર? પાર્ટ એમાં ગણિત, રીઝનિંગ, વર્તમાન પ્રવાહ, ભારતીય બંધારણ અને સાથે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. ચલો, ઓકે. અહીંયા એક નાની એમથી વાત એવી છે કે ભાઈ ગુજરાતી ભાષામાં રહેશે ગુજરાતીના પ્રશ્નો, અંગ્રેજીના પ્રશ્નો અંગ્રેજી ભાષામાં રહેશે. આ એક જરાક જોઈ લેજો. ખાસ એક નંબર તમને આપું છું, એ નોટ કરી લેજો. 87 5 87 3 39 39. આ નંબર ઉપર છે. ખાલી તમે જય હિન્દ લખશો, જય હિન્દ, એટલે તમને સામે રિપ્લાય આવી જશે. અલગ અલગ પ્લેટફોર્મ સાથે જોડાવવાનો, બરોબર? આ અલગ અલગ પ્લેટફોર્મ સાથે તમે જોડાઈ જાજો, જ્યાંથી તમને ડેઈલી અપડેટ મળશે. નવા વિડીયોની અપડેટ છે તમને જ્યાંથી મળી રહેશે. ચાલો, તો આપણા અલગ અલગ જેટલા પણ જરૂરી, યસ, આપણે દ્રોણાચાર્ય એકેડમી જે ઓફલાઈન છે, અહીંયા ખાસ કરીને સ્પેશિયલ એમપીએચડબલ્યુ, બરોબર, સાથે એફએસડબલ્યુ. ભાઈ એમપીએચડબલ્યુ ના એવું છે એટલે ઉડતું એફએસડબલ્યુ નું આવશે ને આવશે. આપણે તૈયારીમાં રહેવાનું છે, ફૂલ તૈયારીમાં. એસઆઈ માટેની તૈયારીમાં રહેવાનું છે, બરોબર? એસઆઈ વાળા તો ભાઈ એમપીએચડબલ્યુ માં છે અને એફએસડબલ્યુ માં હાલ છે, એને તો બે હાથમાં લાડવા જ છે. ચલો, જો ભાઈ એનો ફ્રી ડેમો લેક્ચર ખાસ યાદ રાખજો. તારીખ 16/3/2026 થી 18/3/2026 સુધી. ઓલરેડી આપણે બેચ એક ચાલુ છે, બરોબર? બેચ ચાલુ છે, પણ અલગ સમય સાથે નવી બેચ છે અહીંયા આપણે લોન્ચ કરી રહ્યા છીએ. મેઇન વસ્તુ દરરોજનું 2 કલાકનું શિક્ષણ. આ શબ્દ છે મિનિમમ.
મિનિમમ કેટલા કલાકનું શિક્ષણ મળશે? 2 કલાકનું શિક્ષણ મળશે. અનુભવી અને નિષ્ણાત ટીમ તમે છે લેબ ટેકનિશિયન લઈ લો, પછી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા વ્યક્તિઓ લઈ લો, ઘણા સમયથી અનુભવી વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓ લઈ લો, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં જેઓએ પોતાનું ક્યાંક ને ક્યાંક યોગદાન આપ્યા છે એવા વ્યક્તિઓ પણ તમને ભણાવવા આવશે. ડેઈલી, વીકલી, મંથલી ટેસ્ટ, બરોબર, અમુક જગ્યાએ ડેઈલી ટેસ્ટ છે એ લેવાય છે, પણ ખાસ કરીને આપણે અહીંયા છે એ ખૂબ સરસ મજાની રીતે છે ડેઈલી ટેસ્ટનું આખું આયોજન સાથે તમને આપવામાં આવે છે. પરીક્ષાને લગતા 5 મોક પેપર, સાહેબ અહીંયા હું વધારી દઉં છું, બરોબર, આપણે વધારી દેશું, કેટલા 7-8 કરી નાખશું, પણ મૂળ વસ્તુ એમ છે કે તમારે જોડાવવું પડશે. ડિસિપ્લિન ઇઝ મસ્ટ, કારણ કે સૌથી અગત્યનું કંઈ હોય તમારા જીવનમાં તો ડિસિપ્લિન હોવું જોઈએ. ચાલો, ગણિત, રીઝનિંગ, ગુજરાતી તેમજ અંગ્રેજી વ્યાકરણની સરળ સમજૂતી, અને સાથે અહીંયા એક મુદ્દો એડ કરી દો કે ભાઈ તમારું જેટલું પણ સેક્શન બી, પાર્ટ બી ના જેટલા મુદ્દા છે એ મુદ્દા પણ આપણે કવર કરી લેવાના છે. એની સાથે પીએસઆઈ કોન્સ્ટેબલમાં છે અત્યારે સુપરફાસ્ટ બેચ, કારણ કે ઓલરેડી એક બેચ છે શરૂ છે, એક પીએસઆઈની અને એક કોન્સ્ટેબલની બેચ ઓલરેડી શરૂ છે, પણ હવે નવી બેચ, કારણ કે 13 તારીખે 13/3/26 ના રોજ છે ગ્રાઉન્ડ છે બધા પૂરા થઈ જવાના છે. એ પછી બધા અમારા યોદ્ધાઓ જાગશે, અને યોદ્ધાઓ જાગીને જશે ક્યાં? તો કે ભણવા. એ ભણવા ક્યાં આવવાનું થાય? તો કે દ્રોણાચાર્ય કેરિયર એકેડમી અમરેલી. તો ખાસ યાદ રાખજો, એમાં પણ પરીક્ષા સુધીમાં 2 વખત સિલેબસ પૂરો કરવાની જવાબદારી. 2 વખત એટલે શું થાય? તો કે એક વખત તમે આખું ભણ્યા છો, બીજી વખત છે તમે ફૂલ પ્રૂફ રિવિઝન સાથે, જેવું ભણ્યા છો એવું જ રિવિઝન આવશે. ચાલો, આના પણ છે ડેમો, આ બંને બેચ આપણે સાથે લોન્ચ કરીએ છીએ. એમાં પણ દરરોજનું 2 કલાકનું શિક્ષણ, પરીક્ષાને લગતા 5 મોક પેપર, ગણિત, રીઝનિંગ, બંધારણ આની સરળ સમજૂતી સાથે છે તમને કરાવવામાં આવશે. એટલે આ બે જે રજીસ્ટ્રેશન નંબર આપેલા છે, આ રજીસ્ટ્રેશન નંબર ઉપર છે આપ જોડાઈ જાઓ, અને આ રજીસ્ટ્રેશન નંબર છે ખાસ કરી લેજો, અને ડેમો માટે ફરજિયાત છે. આનો સમય રહેશે સાંજે 2 થી 4, એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ રહેશે 5 થી 7. સરનામું નોંધી લેજો, 305 ટ્રેડ સેન્ટર, પૂર્વ સંત નારાયણભાઈ કાછડિયાની ઓફિસ ઉપર, બરોબર, 3જો માળ આપણે છે. ચલો, અને નેક્સ્ટ છેલ્લું બસ પ્રારંભ લાઈવ. મિત્રો ખાસ આમ તો એક્ઝામ ગુરુ ગુજરાત સાથે કંઈક અલગ જ લાગણી જોડાઈ ગઈ હતી, કારણ કે કન્ટિન્યુઅસલી છે આપણે અલગ અલગ વિડીયોઝ આપતા હતા. ખાસ મેં સાયન્સથી શરૂ કર્યું હતું, બરોબર, સાયન્સથી શરૂ કર્યું હતું, લગભગ 15-16 જેટલા વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધા હતા. પણ હવે કંઈક કોને ખબર ટેકનિકલ ઇસ્યુઝ કેવા છે કે હું કોઈ રીતે એમાં રિટર્ન નથી જઈ શકતો, પણ નક્કી કર્યું છે પ્રારંભ લાઈવ સાથે આપણે આગળ વધવાનું છે. આ મારી પોતાની પહેલા પર્સનલ ચેનલ હતી, જે છે ઇફેક્ટ છે, અને એ ચેનલને મેં હવે ડાયલ્યુટ કરી છે પ્રારંભ લાઈવ તરીકે, અને ખાસ તમારા માટે. અને આમાં પણ હું ભણાવતો જ તે, પણ હવે એક્ઝામ ગુરુનું વિઝન આપણું કંઈક અલગ હતું, પણ એ વિઝન હું સાર્થક કરીશ તમારા બધાના સાથ સહકારથી, મિત્રોના સહકારથી, પ્રારંભ લાઈવ સાથે. તો ખાસ પ્રારંભ લાઈવ આ બધા જે આપણો ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, આની સાથે જોડાઈ જજો, ટેલિગ્રામમાં જોડાઈ જજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર ઉપર છે આપ મેસેજ કરી દેજો, જેથી કરીને અલગ અલગ અપડેટ છે તમને મળતી રહે. મિત્રો ખાસ કરીને ટાસ્ક એસ માટે સાયકોલોજી છે હું લઈને આવવાનો છું, સાયકોલોજી છે, પછી પદ્ધતિશાસ્ત્ર છે, પદ્ધતિશાસ્ત્ર, આ બધા ટોપિકો છે આપણે કરશું, બરોબર છે. આ સાથે બધા પરીક્ષામાં અગત્યનું એવું કરંટ અફેર્સ આ પણ કરશું ખૂબ સારી રીતે. એટલે બધું ધીમે ધીમે હવે પાટે ચડતું જાય છે, બસ જરૂર છે તો તમારા સાથ સહકારની. તો મિત્રો ઝડપથી એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ એસઆઈ જેની પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, હેલ્થ સાથે સંકળાયેલા હોય, ન સંકળાયેલા હોય, આ તમામ મિત્રો સાથે છે આ વિડીયો શેર કરી દેજો, કારણ કે હવેથી દરરોજ આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ટોપિક સાથે, અને ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી છે, જીકે, જીએસ છે, આ બધા પોર્શન સાથે છે આપણે મળતા રહેશું. ગણિત રીઝનિંગમાં પણ ટ્રાય કરશું આપણે મળતા રહીએ. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. ટાટા.